પાડીની ફાધર અગ્નેલ સ્કૂલમાં બાળકોને યોગથી થતા ફાયદા અને મહત્વ સમજાવી વિશ્વ યોગ દિનની ઉજવણી કરાઈ। યોગ કરવાથી મન શાંત રહે છે તથા આરોગ્ય મેન્ટેન રહે છે હોવાનું જણાવતા આચાર્ય ફાધર એન્થની। પારડીની ફાધર અગ્નેલ સ્કૂલમાં આજરોજ શનિવારના સવારે બાળકોને યોગ વિશેનું મહત્વ અને તેનાથી થતા ફાયદાઓનું માર્ગદર્શન સાથે 11મો વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। પારડી કોલેજ રોડ સ્થિત આવેલ ફાધર અગ્નેલ સીબીએસઈ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં પ્રાઇમરી હાઈસ્કૂલના અંદાજે 1000થી વધુ બાળકોએ ભાગ લઈ વિવિધ યોગાસનો કર્યા હતા। શાળાના આચાર્ય ફાધર એન્થનીએ જણાવ્યું કે યોગ શરીરને મજબૂત અને સ્નાયુબદ્ધ બનાવે છે અને યોગ કરવાથી મન શાંત રહે છે તથા આરોગ્ય મેન્ટેન રહે છે। શાળાના આચાર્ય અને શિક્ષકો દ્વારા બાળકોને યોગ વિશે માહિતી પૂરી પાડી હતી। Again, stand straight. Take the next leg. 3, 2, 1. Yes, please nothing go here. One step forward. Bend backwards. 2, 3, 4, 5, 6, 7, 8, 4, 5, 6, 7, 8. Back. Girls. 1, 2, 3, 4. Breathe out. Again. Breathing. Hold your breath. Now slowly hands down. Hold your breath. Hold your breath. One, two, three, four. Out. In. Out. 3, 4. Outside. 1, 2, 3, 4. Maintain this position. 5, 4, 5, 4, 3. Hold your breath. Breathing. Stretch your fingers on your toes, stretch your body upwards. Breath. Hold your breath. Your breath. Breathe. Now slowly. Breathe out. आज हमारे स्कूल में योगा अंतर्राष्ट्रीय दिन मनाया है और उसमें प्री प्राइमरी का 250 बच्चे ने भाग लिया है और प्राइमरी बच्चे 600 प्राइमरी बच्चे थे, उसने भी बड़ा उत्साह से भाग लिया है और हाई स्कूल का
400 बच्चे ने भाग लिया। सो एक बहुत आनंद का दिन है। योगा हमारा जीवन है, योगा हमारा अच्छा आरोग्य के लिए महत्वपूर्ण है। हमने योगा हमेशा करना चाहिए। मन शांत रहता है सब, और हमारा आरोग्य भी, हेल्थ भी, बॉडी हेल्थ भी अच्छा तरह से हम मेंटेन कर सकते हैं। मैं बच्चों को लोग ये मैसेज देना चाहता हूँ कि योगा हमने रोज करना चाहिए, क्योंकि जितना हम योगा करेंगे इतना हम हमारा पर्सनालिटी, हमारा आरोग्य मेंटेन कर पाएंगे। ઉદવાડા રેટલાવ સાંતાબા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ। પારડી તાલુકાનો ઉદવાડા આરએસ રેટલાવ ખાતે સાંતાબા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ઉત્સાહથી જોવા મળી હતી, જેમાં બાળકોના વાલીઓ પણ શાળામાં ઉપસ્થિત રહ્યા હતા। યોગ દિવસ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે 21 જૂનના દિવસે સ્થાપિત થયો હોવાથી એમનો ઉદ્દેશ્ય કે યોગ દ્વારા માનવ જાતિને પ્રકૃતિ સાથે પુનઃ જોડતા સંયમની અંદર સમાયેલ શક્તિને અહેસાસ કરતા દેશની પ્રગતિમાં કેવી રીતે સાથ આપી શકાય એનું મહત્વ બાળકોને સમજાવવામાં આવ્યું હતું। રેવા યોગા ગ્રુપના સ્થાપક અનિતા નરુકાજી, જે પોતે યોગ ગુરુ તથા જેઓને આયુષ મંત્રાલય આંતરરાષ્ટ્રીય યોગીની એવોર્ડ, આદિ યોગી યોગ ભૂષણ એવોર્ડ અને સ્વામી વિવેકાનંદ નેશનલ યોગા પ્રાઇડ મૂલ્યાંકન છે, તેઓએ યોગનું મહત્વ સમજાવતા યોગ સેશન બાળકો તથા વાલીઓ સાથે માણ્યું હતું, જેમાં શાળાના ટ્રસ્ટી, આચાર્ય તથા શાળાના સ્ટાફે પણ આ ઉજવણીમાં સહભાગી રહ્યા હતા। 7, 6, 5 बिल्कुल मन को प्रसन्न रखें, आंखें बंद, बाहर की चीजों को छोड़ दें, सिर्फ ध्यान अपनी सांसों पर। ऊपर की तरफ 1, 2, 3, 4, 5, बाहर की तरफ साइड में 1, 2, 3, 4 and 5. Now relax. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।